શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં 95,000થી વધુ ફૂલોથી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદર્શનમાં કુલ 25 જાતના ફ્લાવર ક્રોપ તથા 40થી વધુ અલગ અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં દેશ ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરાયેલ વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે નવસારી માટે એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે. આ ફ્લાવર શોમાં ફૂલોથી તૈયાર કરેલ 8 ફૂટ બાય 49 ફૂટની વિશાળ ફૂલ દિવાલ પર નવસારી લખાણ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, વાઘ, સંસદ ભવન, નવસારીનું ઐતિહાસિક ટાવર સહિતની વિવિધ કલાત્મક આકૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. નમસ્કાર મિત્રો, આજે નવસારી શહેરમાં તુલસી કોઈના મેદાનમાં ફૂલોનો બગીચો બનાવવામાં આવ્યો છે. ફૂલો દ્વારા શું થઈ શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ શું થઈ શકે એ આપણને અહીં બતાવવામાં આવ્યું છે. અનેક મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, આ દરેક મહાન વિભૂતિઓ અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે, જે ખૂબ જ આકર્ષણ ઊભું કરી રહી છે. નવસારી જેવા એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે, એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે, એમને હું અભિનંદન આપું છું. અને આ નવસારીમાં 5મો ગિનિસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે. પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોને 17,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને 17,000 જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા, એમાં 1 લાખ જેટલી મેદની એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. તે દિવસે 3 એવોર્ડ મળ્યા હતા. ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો. અને આ 5મા ગિનિસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે નાનું નવું છે એમાં 5 ગિનિસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી. હું સૌ અધિકારીઓને, કર્મચારીઓને, પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું. આ ફ્લાવર શોને માણવા માટે, એના સજેશનો કરવા માટે, કોઈ ખામી રહી ગઈ તે પણ બતાવે, નવું શું કરી શકાય એ પણ બતાવે. એના માટે હું નવસારીના નગરના અને જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે એકવાર ફેમિલી સાથે આવીને આ જોવું જોઈએ. 7 દિવસ સુધી આ ફ્લાવર શો અહીં છે. એ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, બાકીની સંસ્થાઓ પણ આનું આયોજન કરે અને પોતે સોશિયલ મીડિયા ઉપર પણ એની કોમેન્ટ લખે, જેનાથી નવસારી કેવી રીતે આગળ વધી રહ્યું છે એ પણ બાકીના લોકોને ખબર પડે. ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો સરસ ફ્લાવર શો નવસારીના આંગણે જે બનાવવામાં આવ્યો છે, યોજવામાં આવ્યો છે. આવા અનેક પ્રયોગો કરીને આપણે વિકસિત ભારતની સાથે મોદી સાહેબનું જે સપનું છે, એમણે જે કલ્પના કરી છે એને સાકાર કરવા માટે નવસારી પણ સાથે રહેશે એવો વિશ્વાસ મને પણ છે. આપ સૌને મદદ એમાં મળી રહેશે એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ. ધન્યવાદ. આજે નવસારી મહાનગરપાલિકા મુકામે લોન્સીકોઈ ગ્રાઉન્ડ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 જે છે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો આવતા 7 દિવસ એટલે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ ફ્લાવર શોમાં લગભગ 5 લાખથી વધારે ફૂલોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 20થી વધારે સ્કલ્પચર છે અને સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આજે નવસારી મહાનગરપાલિકાને સ્થાન મળ્યો છે, જે નવસારી જિલ્લા માટે 5મો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલો જે નવસારી છે, એમાં 95,000થી વધારે ફૂલોનો પ્રયોગ થયો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.